સંપૂર્ણ ભગવદ્ ગીતાનો સાર. વ્યર્થ ચિંતા કેમ કરો છો? કોનાથી વ્યર્થ ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન ક્યારેય જન્મે છે કે ન ક્યારેય મરે છે. જે થયું એ સારું થયું, જે થાય છે એ સારું થાય છે, જે થશે એ પણ સારું જ થશે. ભૂતકાળનું વિચારીને પશ્ચાતાપ ન કરશો, ભવિષ્યનું વિચારીને ચિંતા ના કરશો, કારણ કે જે ચાલી રહ્યું છે એ વર્તમાન છે. તમારું શું ગયું તો તમે રડો છો? તમે શું લાવ્યા હતા કે તમે ગુમાવ્યું? તમે શું સર્જન કર્યું હતું જે નાશ પામ્યું છે? ના તમે કંઈ લાવીને આવ્યા છે. જે પણ લીધું છે એ અહીંથી જ લીધું છે. જે પણ આપ્યું એ અહીં જ આપ્યું છે. જે પણ લીધું એ ઈશ્વરનું લીધું, અને જે પણ આપ્યું એ ઈશ્વરને આપ્યું. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે ચાલ્યા ગયા. આજે જે તમારું છે એ ગઈકાલે બીજાનું હતું ને આવતીકાલે બીજાનું થશે. તમે જેને પોતાનું સમજીને મગ્ન થઈ રહ્યા છો એ પ્રસન્નતા જ તમારા બધા જ દુઃખોનું કારણ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેને તમે મૃત્યુ સમજો છો એ જ તો જીવન છે. એક જ ક્ષણમાં તમે કરોડોના સ્વામી બની શકો છો ને બીજી ક્ષણે દરિદ્ર પણ બની શકો છો. મારું તારું, નાનું મોટું, પોતાનું પારકું બધું જ મગજમાંથી હટાવી દો. પછી બધું જ તમારું છે અને તમે બધાના છો. ના આ શરીર તમારું છે, ના તમે આ શરીરના છો. આ શરીર જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશથી બનેલું છે અને એમાં જ મરી જાય છે. ફક્ત આત્મા સ્થિર છે. તો પછી તમે કોણ છો? તમે તમારી જાતને ભગવાનને અર્પિત કરો, તે જ ઉત્તમ સહારો છે. જે પણ આ સાતને સમજે છે તે ભય, ચિંતા અને શોકમાંથી હંમેશા મુક્ત રહે છે. તમે જે કંઈ પણ કર્મ કરો છો તેના ફળને ભગવાનને અર્પણ કરતા જાઓ. આમ કરવાથી તમને હંમેશા જીવન અને મુક્તિનો આનંદનો અનુભવ થશે. આ છે સંપૂર્ણ ગીતાસાર. જ્યારે પણ જીવનમાં નિરાશા આવે છે ત્યારે આંખો બંધ કરીને એકવાર આ જરૂરથી સાંભળજો, કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણ હંમેશા સારા માણસોની સાથે જ હોય છે અને ક્યારેય હાર ન માનતા. જય શ્રી કૃષ્ણ.